નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ગઢડાના ઢસા નજીક પ્રેમ સંબંધમાં યુવકની હત્યાનો કેસ, 4 આરોપીઓની ધરપકડ. ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન, 3 હજુ ફરાર. ગઢડા તાલુકાના ઢસા ગામ નજીક પ્રેમ સંબંધમાં થયેલી યુવકની હત્યા કેસમાં ઢસા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે હરદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, અજયસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા, વિશ્વરાજસિંહ જગદીશસિંહ ગોહિલ અને કૃપાલસિંહ હરદેવસિંહ ગોહિલને પકડ્યા છે. આ અગાઉ જયદીપસિંહ ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી. કેસમાં હજુ 3 આરોપીઓ ફરાર છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા. 3 દિવસના રિમાન્ડની માગણી સામે કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે ચારે આરોપીઓ સાથે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. 4 જૂનની વહેલી સવારે ઢસા નજીક બ્રિજ પાસેથી એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. મૃતક યુવકની ઓળખ ભાવનગરના ઉમરાળા તાલુકાના ટીંબી ગામના જનકભાઈ કોતર તરીકે થઈ હતી. જનકભાઈને ટીંબી ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આ કારણે યુવતીના પરિવારજનોએ તેમની હત્યા કરી હતી. ઢસા પોલીસ સ્ટેશનમાં કુલ 8 વ્યક્તિઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો. દર્શક મિત્રો, આપણે ઘણા બધા રિકન્સ્ટ્રક્શન જોયા છે. તેમાં આરોપીઓને ચાલવામાં પણ તકલીફ પડતી હોય છે. ઉઘાડા પગે હોય છે, પગમાં ચપ્પલ નથી હોતા. જ્યારે આપ જોઈ શકો છો કે અહીંયા તો એ બાબતનું કોઈ વસ્તુ છે જ નહીં. કારણ કે હવે જે કાંઈ હોય એ સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.